નમસ્તે ઓલ, જય શ્રી કૃષ્ણ. આજે નિશાબેન શાહ અમારા પેશન્ટ છે જે મુંબઈથી અમારી પાસે આવેલા બિફોર 1 યર. એમને અમારે ત્યાં જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી ટ્રીટમેન્ટ કરાવી હતી. આરએ પોઝિટિવ હોવા છતાં પણ એમને આ ટ્રીટમેન્ટ કરાવી હતી. અત્યારે એમને ઘણું સારું છે. તો આપણે એમના વર્ડ્સમાં જાણીએ કે ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવું હતું અને ટ્રીટમેન્ટ પછી એમને કેવું છે. નમસ્તે નિશાબેન. નમસ્તે. આપ મુંબઈથી અમારી પાસે કેવી રીતના પહોંચ્યા હતા? મારા સાહેબે મારા કરતાં 1-2 મહિના પહેલાં કરાવેલું, ફેબ્રુઆરી માર્ચ સમથિંગ કરાવેલું. ઓકે. એમને મને બહુ ગાઈડલાઇન્સ આપ્યું કે તમે ત્યાં એક વખત જાઓ, ડૉક્ટરને મળો, નહીં તો એક્સરે આપણે બતાવો વોટ્સઅપમાં ને એવી રીતના, અને તમારી સાથે એકવાર કોન્ટેક્ટ કરાવો ડૉક્ટરનો. અને જો તમને ડૉક્ટર યસ કરશે, ના જ થતું હશે તો ના જ પાડશે. અને મને બહુ જ તકલીફ થઈ હતી. એટલે હું કેવું કે હું એ બેસી નથી શકતી, ઉઠી નથી શકતી, મતલબ ઊભી ના, સ્ટેન્ડિંગ ના રહી શકું એક મિનિટ સ્ટીક વગર. બહુ જ તકલીફ હતી. અને મારા સાહેબ એટલે અમારું એકદમ ક્લોઝ રિલેશન છે મારા સાહેબ સાથે. એટલે કેવું ભાઈ બહેનને કેટલું હોય એટલું છે. એટલે એમને મને કીધું કે તને આટલી બધી તકલીફ છે, તું એકવાર ડૉક્ટર પાસે જા, અમદાવાદ મળ. પછી ડૉક્ટરને બધું મારું એક્સરે બતાવ્યું, બધું બતાવ્યું. ડૉક્ટરે કીધું યસ તમારાથી પોસિબલ છે કરીને. એમને પહેલાં જ વાત કરી કે મને આર્થરાઇટિસ છે. તો કે નો પ્રોબ્લેમ, કાંઈ તમે એમાંથી ગભરાવ નહીં. પછી હું એકદમ ડૉક્ટરને જોઈને બી મને થોડું ફ્રેશ થઈ ગયું. અને મને રિસ્પોન્સ ડૉક્ટરે બી સારો આપ્યો, એમના સ્ટાફે બી બહુ જ સરસ રિસ્પોન્સ આપ્યો કે તમે આવી જાઓ, કંઈ પ્રોબ્લેમ નથી કરીને. પછી મેં સરસ્વતી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું 16 મહિના. પણ મને અત્યારના 10th મંથ થઈ ગયા છે, પણ મને કંઈ પ્રોબ્લેમ નથી. જે મારું આર્થરાઇટિસનો પ્રોબ્લેમ છે એ રહેવાનો જ છે, પણ નો પ્રોબ્લેમ કે મને જે ઊભી નથી રહી શકતી, ચાલી નથી શકતી, બેસી નથી શકતી, એમાં મને ઘણી જ રાહત મળી છે. અને મેં મારા દ્વારા ઘણાને બધું કીધું છે કે ભાઈ સારું છે, તમે એક વખત જઈને. અને મારા પછી જેટલા બી પેશન્ટ મેં મોકલાવે તો ડૉક્ટરે એને પણ સારો જ રિસ્પોન્સ આપ્યો છે. એટલે નો ડાઉટ કે આમાં કંઈ પ્રોબ્લેમ છે જ નહીં કરીને. અચ્છા, ઓકે. અને હું ઓલાથી ગભરાતી હતી કે ની રિપ્લેસમેન્ટ મને નથી કરાવવું, કારણ કે મને આવી એક્સરસાઇઝ કે આ બધું મને નહીં થાય. મારા સે મતલબ બોડીને એક્સેપ્ટ નહીં કરે તો હું શું કરીશ? હું કાયમ માટે પથારીમાં રહું, મારે એવું નથી રહેવું. અને મને સાહેબે બહુ જ કીધું કે તું એક વખત જા ને. અને સાહેબને બી બહુ જ સારું છે. મારા સાહેબને બહુ જ સારું છે. અને એમને એ પણ કહે છે હજી કે હું ઘણાને મોકલાવું કરીને પેશન્ટ. યસ. એટલે બહુ જ સારું છે. તો પહેલાં આપ લાકડી લઈને ચાલતા હતા? પહેલાં આપને કેવો દુખાવો હતો? મીન્સ એટલે સખત એમ મારો પગ લાંબો ન થઈ શકે, હું બેસી ના શકું, સૂઈ ના શકું, એક પડખા પર ના સૂઈ શકું, મારો પગ સૂવું તો લાંબો ના કરી શકું. અને ઓપરેશનના બીજા જ દિવસે મારી ડૉક્ટરને ત્યાં ગઈ તો ત્યાં હું એકદમ પગ લાંબો રહી રિલેક્સથી સૂઈ ગઈ. જાણે ઘણા બધા ટાઈમ પછી હું એવી રીતના સૂઈ શકી કરીને. અને પણ મને બહુ જ સારું લાગ્યું. પછી મારી ફ્રેન્ડ લોકોને પણ મેં વાત કરી કે મને આવી રીતે ડૉક્ટરને બી બહુ સારું કર્યું. ને અને મેઇન ત્યાં મને રહેવાનું નહીં પડ્યું કે મતલબ કંઈ પ્રોબ્લેમ નહીં થયો. ઓકે. તો આ ટ્રીટમેન્ટ જ્યારે તમે કરાવી, મીન્સ રાઈટ, તમે કહ્યું કે ઓપરેશનથી એનાથી બીક લાગે છે આપને, તો આ ટ્રીટમેન્ટમાં આપને કેવું રહ્યું? આપ ઓપરેશન થિયેટરમાં ગયા, ઓપરેશન તો છે જ નહીં, આપણું નાની એવી પ્રોસિજર છે, તો પ્રોસિજરમાં આપને કેવું લાગ્યું? બહુ જ સરસ એમ. એટલે મને પહેલાં હું ડૉક્ટરને કહેતી હતી કે ઓપરેશન થિયેટરમાં આવું, પહેલાં મારી આંખ બધું બંધ કરી દો. એમ તો કે તને કંઈ ઓપરેશન છે જ નહીં, તું કેમ ડરે છે? અને ડૉક્ટર બી મને 5-5 મિનિટે માથા પર હાથ મૂકીને કે નિશાબેન તમે જોવો, તમારું આવી રીતના બધું થાય છે કરીને. અને સામે સ્ક્રીન પર બધું મને દેખાડતું હતું. એના પછી મારા જે ફેમિલીવાળા આવ્યા હતા એને પણ ડૉક્ટરે બહાર આવીને કીધું કે જો આટલો પ્રોબ્લેમ હતો ને હવે આવી રીતના આપણે બધી સર્જરી કરાવી છે. એને મને સીડી આપી કે તમે એક વખત જુઓ કે તમારી શું પ્રોસિજર થઈ છે, એટલે તમે કોઈને બી બતાવી બી શકો એમ. પણ મને ઓપરેશન કરી નીચે આવે તો મને એમ જાણે ટેન્શન ઓછું થઈ ગયું ને એવું લાગતું હતું. એ ત્યાંથી જ મને થોડું રિલેક્સ લાગ્યું. અને બીજે દિવસે મને જ્યારે ડિસ્ચાર્જ આપી ત્યારે હું એકદમ રિલેક્સ થઈ ગઈ કે હવે મારો પગથી હું ચાલી શકીશ એમ. પહેલાં તો મને એવું મનમાં ડર બી હતો કે હું પરવશ થઈ જઈશ, હવે હું કેવી રીતે કરીશ, મારી આગળની લાઈફ કેવી રીતે કરીશ, કારણ કે મારા ઘરમાં કોઈ મેમ્બર બી નથી કે મને કોઈ હેલ્પ કરી શકે. મતલબ મારા મિસ્ટર તો જોબ પર ગયા હોય, તો મને ઘરમાં ને અમે 2nd ફ્લોર રહી છીએ. તો ડૉક્ટરે કીધું દિવસમાં બને ત્યાં સુધી હમણાં 1 વખત 2 વખત દાદરા ઉતર કરો, પણ પછી કંઈ પ્રોબ્લેમ નથી. પણ હજુ સુધી મને બહુ જ સારું છે એમ. તચ્ચું કે દેવગુરુના આશીર્વાદ પર ડૉક્ટરની મહેનત પણ, એના સ્ટાફે પણ મને બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો. હું 5 વખત, આજે 5મી વખત આવી છું. મને બહુ સારો રિસ્પોન્સ મળે છે. ક્યારે મને કોઈ જેમ તેમ રફ ભાષામાં વાત કરી કે નહીં કર્યું એવું નથી કર્યું. વેરી ગુડ એમ. મારા માટે તો ખૂબ જ સારું છે. એટલે જ પહેલી વાર ઓનલાઈન કન્સલ્ટેશન આપની જોડે કરાવ્યું હતું ત્યારે આપ ખૂબ ગભરાતા હતા, આપ રડી બી ગયા હતા, આપને યાદ હોય તો. મને પેન જ એટલું હતું કે હું રાતના સૂતા રડું, બેઠા રડું. મને કોઈ કહે કે ઓપરેશન તો કરાવવું જ પડશે. અને મને જે બોમ્બેના ડૉક્ટરે ડરાવી દીધી હતી કે તમારું ઓપરેશન છે, તમારું તો કાલ જ ઓપરેશન કરાવવું પડશે, નહીં તો તમારું ઘૂંટણ જતા રહેશે, તમે કાયમ
કાયમ માટે પથારીમાં થશો. તો પછી મેં મારા સાહેબને પણ આ જ વાત કીધી કે મને મારા સાહેબ આવું કીધું કે તું ગભરાય નહીં, ખાલી શાંતિથી વાત કર, એકવાર ડૉક્ટર સાથે વાત કર, તને ખૂબ સારું લાગે તો તું એક વખત જઈને આવ. અને હું આવી ત્યારે ઓપરેશન માટે આવી ત્યારે પણ ગાડીમાં જ આવી ગઈ, ત્યારે પ્લેનમાં જ ગઈ, કારણ કે મને હજુ બેમ જ હતું કે મારું નહીં સારું થાય, મને આવી રીતના નહીં થાય. તો પરિલેક્સે 1.5-2 મહિના પછી હું મારું પહેલું ફર્સ્ટ ઇન્જેક્શન મારા આવી, મને ખૂબ સારું લાગ્યું કે ના ખરેખર સરસ છે એમ. અને એના પછી બી મને ઘણા બધા મારા સ્ટુડન્ટને, મારા પેશન્ટ, એટલે બધા મારા રિલેશનવાળાને પણ કીધું, એને પણ સારો રિસ્પોન્સ મળ્યો છે ડૉક્ટર તરફથી બી, અને સ્ટાફ બી બહુ સારો છે એમ કે. તો મુંબઈમાં અચ્છા આપણે ઘણા બધા ડૉક્ટર્સને પહેલાં બતાવી દીધું છે? હા, એક ડૉક્ટરને જ બતાવેલું મેઇન. તો એ મેઇન આવી રીતના ઘૂંટણના ઓપરેશન ને બધું કરે છે, સર્જરી કરે છે. ની સર્જરી માટે સ્પેશિયલ છે એક ડૉક્ટર કાંદીવલીમાં, તો અમે ત્યાં જ બતાવવા ગયા હતા. તો એણે એ જ કીધું કે ના, તમારું તો કાલને કાલ કરાવવું જ પડશે, તમે તો આખો ડેમેજ જ થઈ ગયો છે, રાઈટ લેગ તો, લેફ્ટ લેગમાં જો વાંધો નથી. પણ મને જે એને ખર્ચો બતાવ્યો એ પણ મારું પોસિબલ નથી કે હું બેર કરી શકે એમ નથી. અને એના પછી મારું 2 મહિના 3 મહિના સુધી ફિઝિયો ચાલે, મારા ઘરમાં કોઈ કરે એવું નહીં, તો ઊભા રહીને કિચનમાં રસોઈ ના કરી શકું તો કોણ કરે, બધું મારે વિચારવાનું. અને હું એટલી કાંઈ પ્રોફેશનલ નથી કે મારી પાસે એટલો પૈસો બી હોય કે કરીને કે હું કરી શકું. મેં કીધું ના. પછી મને એમાં જ મારા સાહેબને મેં વાત કરી કે આવી રીતના મને ડૉક્ટરે કીધું તો કે તું ગભરાઈ નહીં જાય, એક વખત તું એમને કન્સલ્ટ કર તો તને બધું થઈ જશે. અને એમાંથી મને થઈ ગયું, અને ભગવાન બહુ જ સારું કે આજે મને મારા સાહેબ પણ અને ડૉક્ટર બી મને દૂત તરીકે મળી ગયા કે ચલો આમાંથી હું બચી ગઈ, જેમાંથી મને ડર હતો એમાંથી હું બચી ગઈ. અને મેં 2-3 કેસ બોમ્બેમાં એવા પણ સાંભળ્યા છે કે ની સર્જરી પછી કાયમ માટે પથારીવશ થઈ ગયા, કે ડૉક્ટરની કાંઈક મિસ્ટેક હોય કે એનું નસીબ, જે પણ સમજો તે. મને એટલું હતું કે મારા સાહેબનું સારું થયું તો મારું સારું થશે. અને ડૉક્ટરે પહેલા દિવસે મને દિલાસો આપ્યો, જેવું ઓપરેશન પહેલાં પણ મને ડૉક્ટર 10 મિનિટ પહેલાં મળવા આવ્યા, નિશાબેન હું આવી ગયો છું, તમે જરા પણ ગભરાતા નહીં, ચિંતા નહીં કરતા, હું તમારી સાથે છું. પણ આમ જે ડૉક્ટરનું બોલવાનું કરવાનું હતું ને એમાં જ પેશન્ટનું એમ કહેવાય ને કે અડધું દિલાસો ત્યાંથી જ મળી જાય છે મને, મારા એક્સપિરિયન્સ પ્રમાણે. મારા ફેમિલીવાળા પણ ગુડ છે કે તને કોઈ ડૉક્ટર બી સારા મળી ગયા છે, મારા સાહેબે તને જે ગાઈડલાઇન્સ આપ્યું એમાં પણ તું ગઈ, અને ડૉક્ટર બી આટલા સારા મળે, તું આટલી ચાલતી હરતી ફરતી થઈ ગઈ, મારા માટે ખુશીની વાત છે. મારા ભાઈ બહેનોને બહુ જ મારા માટે લાગણી પ્રેમ છે, અને એણે પણ મને બહુ, એ લોકો મને જ્યારે જે દશામાં જોઈ હતી અને પછી ઓપરેશન પછી મને દશામાં જોઈને તો એમ કહે કે વેરી ગુડ, એમ તારા ડૉક્ટર બી સારા મળી ગયા, તને બધું સારું થઈ ગયું. ચલો એમ કહું કે મારા ભાઈ બહેનોને એમ જ કહું કે તમે મારા માટે બહુ સારી વિશેષ કરી છે, એના માટે જ મને આટલું. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત. નહીં તો આટલું બધું પોસિબલ ના થાય, કારણ કે જેમણે મને પહેલાં જોઈ હતી ને એ દેરાસરમાં ક્યાંય પણ મને બજારમાં મને, નિશાબેન તમને શું થયું હતું, તમે કેમ આટલા બધા ઢીલા થઈ ગયા હતા, અને એ લોકોએ મને કઈ દિવસ ઢીલે આમ ધીમે ચાલતા પણ નથી જોયું. એટલે હું આટલી બધી આમ સ્ટીક લઈને ચાલતી હોય ને દેરાસરમાં, તો એ લોકોને દયા આવી છે કે આને આટલું થયું શું એમ. અને પછી જ્યારે મારું ઓપરેશન થયું, હું દેરાસરમાં જાઉં, અરે હા સરસ. પછી મેં બધાને જ કીધું કે જાપાનીઝ પદ્ધતિથી મને આવી રીતે ઓપરેશન કરાવ્યું અમદાવાદ જઈને, ડૉક્ટર ઇઝ વેરી ગુડ, અને સ્ટાફ પણ એટલો જ મને રિસ્પોન્સ કર્યો. નહીંતર ઘણાને કેવું હોય કે ડૉક્ટર પોતાની રીતે પેશન્ટને કરી લે, પણ સ્ટાફ એટલો બધો રિસ્પોન્સ નથી કરતું. ઘણી વખત એવું પણ જોયું છે, પણ મને બધી રીતે સારું જ મળ્યું. અને મેં બધાને, મારા બધા રિલેશનવાળાને પણ એ જ કીધું કે એકદમ એક વખત તો તમે ડૉક્ટરને મળી આવો, કંઈ બી તમને તકલીફ હશે એ કહેશે, ઓપરેશન નહીં શક્ય હોય તો એ કહી દેશે કે તમારું શક્ય છે જ નહીં, એટલે હવે તમારે ની રિપ્લેસમેન્ટ સિવાય કોઈ સ્કોર છે જ નહીં. એટલે જેન્યુઅન ઓપિનિયન તમને મળી ગયો, ના થવાનું હોય તો ના જ પાડી દે પણ આપણે. એટલે બસ મેં એ જ કીધું કે એક ડૉક્ટર એવું નથી કે ઘણાને શું હોય, એ ડૉક્ટર નહીં તમે એક વખત ટ્રાય કરો પછી ન થાય તો જોવાનું, એવું નથી. ઇન્ફેક્ટ કે થાય છે તો યસ, ન થતું હોય તો ના પાડી દે. સૌથી વધારે મને ડૉક્ટરની એ વાત જ સાચી લાગી, સારું જ છે કે ડરાવવાની વાત નહીં કે કાંઈ કરવાની વાત નહીં. ઓકે ઓકે, ઇઝ વેરી ગુડ, ડૉક્ટર ઇઝ વેરી ગુડ, સ્ટાફ ઇઝ. થેન્ક યુ. તો નિશાબેન, મારે તમને એક બીજું એ પણ પૂછવું છે ને, મુંબઈથી ઘણા બધા કોલ આવે છે કે આવું કંઈ પોસિબલ જ નથી. અમે મુંબઈના ઘણા ડૉક્ટર્સને બતાવ્યું તો એ લોકો એવું કહે છે આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન જેવું આવું કંઈ હોય જ નહીં, અને આવી કોઈ ટ્રીટમેન્ટ જ નથી એમ. અત્યાર સુધી અમે તો નથી જ સાંભળી. આપ બી મુંબઈથી છો, રાઈટ? એટલે મારે એ લોકોને જણાવવું છે, તો આપ એ લોકોને શું કહેશો? અમારી આ જે ટ્રીટમેન્ટ છે જે આપે કરાવી છે ઘૂંટણની, તો એ લોકોને તમે શું મેસેજ આપશો?
એ લોકોને હું કહીશ ને કે જો આ મેં કરાવ્યું છે, મારું તો જીવતો જાગતો જ દાખલો છે સમજો. અને પોસિબલ છે એટલે જાપાનીઝ પદ્ધતિથી છે, પણ તમે એક વખત જઈને જોવો કરો તો તમને ખબર પડશે. અને તમે આખું હું મારી સીડી આપું છું બધાને, રિલેશનવાળાને, કે જુઓ તમે મેં આ રીતે ટ્રીટમેન્ટ કરાવી છે, આમાં તમને લાગશે જ નહીં કે અમે ઓપરેશન થિયેટરમાં છીએ. એટલું બધું સરસ કર્યું છે. અને આમ કેવું નોર્મલી આપણે ઇન્જેક્શન મારે તો દુખતું હોય, જ્યારે આપણને કંઈ દુખાવો કે એવું કંઈ થતું જ નથી શરીરને ખોટું પાડતા. નીચે બહાર આવીને તમે ઓપરેશન થિયેટરમાંથી બહાર આવો અને તરત તમને લોકોને ખાવા પીવાનું બધું છૂટ, કંઈ તમારી પાસે કંઈ છે જ નહીં કે તમે આ તો મારે તો મેડિક્લેમનો પ્રોબ્લેમ હતો એટલે મારે રહેવું પડે નાઇટ હોલ, નહીં તો ઘણાને 2 કલાકમાં છૂટી પણ મળે છે. એ પણ મેં મારા બધા રિલેશનવાળાને કીધું છે કે તમને એવું લાગશે કે નહીં કાપકૂપ થઈ, તમે નોર્મલી ડૉક્ટર પાસે જઈને આવો અને તમને કેવું શરદી ખાંસી તાવ હોય એટલી જ ટ્રીટમેન્ટ, એમાં સમજો તમને ખાલી દવાઓ આપે છે, જ્યારે આમાં તો દવા કે એવી કાંઈ જ નહીં. મારે તો આર્થરાઇટિસનો આટલો બધા પ્રોબ્લેમમાં મને આટલું સારું થવું એવું મેં ક્યારે વિચાર્યું જ નહોતું. અને એ મને ખૂબ સારું. એટલે એ છે ને કેવું છે કે પોતાના ઉપર ડિપેન્ડ કરે છે, પોતાના માઇન્ડથી કેવું વિચારે છે માણસો. એટલે આપણે કંઈ એની ફિકર નહીં કરવાની, પણ આપણને જે સારું થયું એ 100% છે. અચ્છા, એટલે મારે એ જ જણાવવું હતું કે આવા કોલ્સ આવે છે જેવું કહે છે મેડમ આવું હોતું જ નથી. આપ અહીંયા સવારના આવ્યા હતા, મુંબઈના કેટલા બધા પેશન્ટ સ્પેશિયલ અહીંયા આવ્યા છે. આજે ઓરિસ્સાથી એક અમારી સાથે હતું ને કપલ, આજે અમારી સાથે આવ્યું તો એ કે અમે ઓરિસ્સામાંથી અમને સાંભળવા મળ્યું કે આવી રીતના છે, એટલે અમે લોકો દેખાડવા માટે જ આવ્યા છીએ કે શું છે ટ્રીટમેન્ટ. એવી રીતના એને એક્સરે બધું અહીંયા પડાવ્યું કરવાના છે ટ્રીટમેન્ટ. ઓકે, એટલે પહેલાં તમે તમારી લાઈફ બહુ સ્ટ્રગલથી જીવતા હતા? બહુ. એટલે મેં જે 1-1.5 મહિનો કાઢ્યો છે ને મારા ઘરમાં, તો મારા ફેમિલીવાળા અત્યારે મને જોવે ને તો એમ કે તું કેટલી ખુશી રહે છે એમ. અને ત્યારે મને સૌથી વધારે મેન્ટાલિટી તકલીફ થતી હતી કે હવે હું શું થઈશ, પરવાસ થઈ જઈશ, આવું થશે. અને જે ડૉક્ટરે મારા માથા પર હાથ મૂકીને મને કીધું નિશાબેન તમને કાંઈ નથી થવાનું, તમે કાલથી ચાલતા થવાના છો, એટલાથી જ મને આમ 50% સારું થઈ ગયું છે એમ સમજો. સાચી વાત છે. અને બહુ જ સારું એમ. આજે પણ ડૉક્ટરે મને કીધું તમે ક્યારે બી તકલીફ થાય હું છું અહીંયા, તમારે ફોન કરી દેવાનો, આવી જવાનું, મારા બધા જોઈન્ટ પાર્ટ્સમાં હું તમને આવી રીતે ટ્રીટમેન્ટ આપી શકું એમ છું, એટલે મને કંઈ પ્રોબ્લેમ નથી. ઓકે. એટલે પહેલાં કરતાં આપ અત્યારે બહુ જ સરસ લાઈફ જીવી રહ્યા છો. ખૂબ સરસ, મારી એન્જોયથી હું જીવી રહી છું. અને મારા રિલેશનવાળાને પણ કહું છું કે એક વખત તમે જઈને ખાલી ડૉક્ટરનું ફેસ ટુ ફેસ મળો, એની સાથે વાતચીત કરો, ખુલાસાથી તમારા દિલમાં જે છે એ કરો. જે મેં પહેલાં મને ડૉક્ટર મળવા આવે ત્યારે જ મેં એમને કીધું મને આવું છે, બધા એવું કહે છે કે આવું જ કરવું પડશે, કે તમે ગભરાઓ નહીં, એક વખત તમે કરશો તો જ તમને ખબર પડશે. અને ખરેખર મેં કર્યું અને મને 100% રિઝલ્ટ છે મારું. તો બહુ જ સારું કહેવાય. લાકડી તો જતી રહી તમારી, હું કોઈને પકડ્યા વગર ઊભી ના રહી શકું, તો એના બદલે આજે હું એકલી જઈ આવું છું. એક વખત મેં ટ્રાવેલિંગ પણ એકલા કર્યું અમદાવાદથી અહીંયા બોમ્બે સુધીનું. એમ દર વખતે મારા મિસ્ટર હોય જ છે, પણ એક વખત મેં એવું રિસ્ક લીધેલું કે ભાઈ ચાલો અમદાવાદ સુધી જઈને આવીએ છીએ, આપણે કંઈ થતું નથી, આપણે આપણા ઉપર કોન્ફિડન્સ તો કરવો પડે. થોડું તો કોન્ફિડન્સ. પણ સૌથી વધારે ડૉક્ટરનો ઓલો હતું કે વિલ પાવર સારો હતો કે તમે કરી શકશો, તમે એવું કંઈ વિચારો નહીં. કે મારે બધા જે રિલેશનવાળા છે, મારા ભાઈ બહેનો છે, મારા મમ્મી પપ્પાના આશીર્વાદ, અને એ લોકોએ જે મારા માટે ગુડ વિશિસ કરી છે એમાંથી જ મને, અને મારા દેવગુરુના આશીર્વાદ, સૌથી મને એના પર વધારે ભરોસો છે કે મારા દેવગુરુને ધર્મ, અને મારું કામ જ આ છે કે પાછળમાં ભણાવવાનું બચ્ચાઓને. એટલે મને એ લોકોની સૌથી વધારે વિશિસ મળી હશે કે મારા ટીચર જલ્દીથી આવી રીતના સારા થાય, એટલે એમના બી આશીર્વાદ બહુ મોટું એવું કામ કરી ગયા કે બધું. અને સાથે ડૉક્ટરની મહેનત પણ. યસ આટલું બધું. મને જે મારા સાહેબે અહીંયા ગાઈડલાઇન્સ કરીને અહીંયા પહોંચાડી દીધી એના સૌથી મોટો ઉપકાર. મારા સાહેબને ઘણું સારું છે, અત્યારે એમને કોન્ટેક્ટમાં જ છે, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તરત મને કોલ કરી દે છે. આપણે એક તમે પહેલાં કેવું ચાલતા હતા ને અત્યારે કેવું ચાલો છો એનો એક નાનો વિડીયો લઈશું, તમને પ્રોબ્લેમ ના હોય તો. ઓકે, પહેલાં કેવી રીતના ચાલતા હતા? પહેલાં હું આવી રીતના ચાલુ, કોઈ મારી ડોટર કે કોઈ મારો હાથ પકડે ને તો આવી રીતના, મારા મિસ્ટરે મને આવી રીતના કરીને દેરાસર સુધી ક્યારે લઈ જાય, ક્યારે ડૉક્ટર પાસે લઈ જવાનું. હાથ પકડીને ચાલવાનું, રાઈટ હેન્ડમાં પાછું સ્ટીક બી લેવાની. એકદમ સ્ટીક વગર હું ક્યારે ચાલી જ નથી. અને પછી જેવું આમ એને હાથ છોડે ને તો મારું સમજો સ્ટેપ ચડવા છે, ઉતરવા છે, તો મને ઘણી બધી મારા મગજમાં વિચાર, પહેલાં મારા મગજને પ્રિપેર કરું કે મને સ્ટેપ ચડવા ઉતરવાના છે. અને પછી મારો રાઈટ લેગ જ પહેલાં પડે, પછી જ લેફ્ટ હેન્ડ આમ ખેંચીને લેવું પડે ને એવી રીતના કરતી હતી.
ઓકે. અને ઉતરવા માટે પણ પહેલાં રાઈટ લેગ જ નીચે મૂકવાનું, પછી જ લેફ્ટ મૂકવાનું. એટલે બંને ચડવાનું હાથમાં ઉતરવામાં બંને support. તકલીફ, અને બંને બાજુ રોડ હોય તો જ હું દાદરો ચડવા, નહીં તો મારું સ્ટીક હોય, મારી સાથે એક જણ હોય તો જ હું આવી રીતના સ્ટેપ ચડવા ઉતરવાનું રિસ્ક લઉં, નહીં તો નહીં લેવાનું. તો અત્યારે તો આ બહુ જ સરસ એમનામાં જ મારી રીતના ચાલી રહી ઊભા રહ્યા છો, બધી કરે સરસ છે. ચાલી રહ્યા છો. બસ બહુ જ સારી રીતના. એટલે આ બધું હું કહું ને કે જે દેવગુરુનો પ્રતાપ છે કે ડૉક્ટરનું આટલી મહેનત છે, અને એમને મેં ત્યારે જ કીધેલું કે 5 ઇન્જેક્શન છે. મેં કીધું હજુ મારે 5 વાર આવવું પડશે, પણ કે તમારે એકદમ સારું ને સાજું જ કરવાના છે, અમારે તમને હવે ડિફેક્ટિવમાં નથી રાખવાના કરીને. એટલે હું મારી જાતે ચાલુ કરું. હજી ક્યારેક આવી રીતના પગ, પહેલાં તો મારો પગ આવી રીતના ઊંચો પણ નથી કરી શકતો, અત્યારે આટલો સરસ ઊંચો અત્યારે હું પણ આટલો ઊંચો કરું. પછી હવે આટલો પગ બેન્ડ કરવાનો કીધું છે મને, ડૉક્ટરે કીધું છે કે આટલો બેન્ડ કરવાનો, પણ તમારે પલાઠીવાળી નહીં બેસવા. અચ્છા અચ્છા. જો હવે આ પગ જેમ બેન્ડ થતો હતો ને એવી રીતે આ પગ બેન્ડ જ નહોતો થતો, તો હવે આટલો બેન્ડ થાય છે. અચ્છા, પહેલા તો આવી રીતે આને આટલું ઊંચું કરવું હોય ને હા, તો પણ મને 10 વાર વિચાર કરવો પડે કે થાય જ નહીં. ઓકે. હું સીધી આમ સ્ટ્રેટ સૂઈ નથી શકતી. જ્યારે ઓપરેશનના બીજા દિવસે હું સ્ટ્રેટ સૂતી ત્યારે મને એટલું રિલેક્સ લાગ્યું, કારણ કે જે મને કમરમાં ને એ બધું દુખતું હોય ને એ મને બહુ જ રિલેક્સ લાગ્યું. ઓકે ઓકે. એટલે ખૂબ તરત સરસ. જ તમને મને બહુ સારું લાગ્યું છે ઓપરેશન પછી. વેરી ગુડ વેરી ગુડ. અને એ પણ આર્થરાઇટિસના મેં આવું વિચાર્યું જ નહોતું કે મને આટલો આર્થરાઇટિસ, અને ડૉક્ટરે મને પહેલા દિવસે સૂચન આપેલું કે તારે આર્થરાઇટિસની દવા કન્ટિન્યુઅસ ચાલુ રાખવાની, તો તને બીજી વાર આવો કંઈ પ્રોબ્લેમ નથી થવાનો. અને નહીં થાય એને 10 વર્ષની તો ગેરંટી મને આપી છે. મેં તો એટલી તો ગેરંટી મને મારા ભગવાને પણ નથી આપી. ના ના ના, એવું ના હોય. વેરી ગુડ. તમને આટલું સારું થયું ને બસ અમારી ખૂબ સરસ, પેશન્ટની, બસ. તમારી લોકોની સ્માઇલ જ અમારા માટે બહુ જ મોટી વસ્તુ છે. આટલા બીજા પેશન્ટ દિવસે પણ ડૉક્ટરે રડતા. મને ડિસ્ચાર્જ આપ્યા પહેલાં પણ મને સવારના મળી ગયા, નિશાબેન તમને કેવું લાગે છે, સારું લાગે છે? તો કે કાલ કરતાં તો તમારો ફેસ આજે ઘણો સારો લાગે છે. મેં કીધું મેન્ટાલિટી તૈયાર છે ને હવે લોકો, એટલે એ જ ને, કેમ કે મેં જોયું હતું વિડીયો કોલ મેં કરાવ્યો ત્યારે તમે કેટલું રડતા હતા. અમે ડૉક્ટરની સામે એમ લિટરલી રડું કે મને આવી રીતના છે, મને થશે ને, શ્યોર જ થશે ને એમ. એટલે આમ પહેલાં તો આપણને એવું ડર જ લાગે, કારણ કે જે મને ડૉક્ટરે ડરાવી છે ને ત્યાં બોમ્બેના ડૉક્ટરે કે આવી રીતે ની રિપ્લેસમેન્ટ કરવું પડશે, પછી તમારે આવી રીતે 4 દિવસ પછી તમને જવા મળશે, આમ છે તેમ છે. એટલે ગભરાઈ મેન્ટાલિટી આપણામાં મગજમાં એ આવી ગયું. પણ મેં કીધું આવું અહીંયા કંઈ જ નથી, તો એકવાર જઈને એક્સપિરિયન્સ તો કરવાનો જ કોઈ. એ જ ને, તમારી આટલી મોટી સ્માઇલ જ્યારે મેં તમને પહેલી વાર જોયા હતા 11 મહિના પહેલાં, ત્યારે તમે આટલા રડતા હતા, અને તમારી આટલી મોટી સ્માઇલ અમારા માટે એટલું સારું અમને લાગે છે કે પેશન્ટની સ્માઇલ અમારા માટે બહુ મોટી વસ્તુ છે. સાચી વાત છે. પણ અમારી સ્માઇલ તમારા થકી જ આવી છે એવું વિચારો. યસ યસ, એ તો છે જ. ઓકે, આપણે એક સીડીઓ, તમે સાવ નહોતા ચડી શકતા, સ્ટીક વગર ચાલી નહોતા શકતા, શું કરીએ? તો આપણે એક સીડીઓ ચડી ઉતરી જોઈ લઈએ. નિશાબેન, પહેલા તમે સીડીઓ કેવી રીતના ઉતરતા જો મારા છે હતા? ને 2 દાદરા છે, એટલે 40 પગથિયા છે અમારે. ઓહ. આવી રીતના જ આટલા જ નાના જ છે. ઓકે. પણ હવે ત્યાં મારે આવી રીતે જ રોડ નાખેલા છે, હા. તો મારે આવી રીતના ઉતરવાનું, અને પછી અચ્છા. હાથમાં સ્ટીક તો લેવાની જ. અચ્છા, સ્ટીક કાં તો પણ બે એક બાજુ હાથમાં. રોડ હોય તો બે અચ્છા. બાજુ રોડ પકડીને ઉતરું. ઓકે. આવી જ રીતના સેમ. પછી ઊભું રહેવાનું 2 મિનિટ, અને સૌથી વધારે મને ચડવામાં તકલીફ થાય ઉતરતા કરતાં પણ. અચ્છા. આ બધું ખેંચાતું હોય મારું, ઉતરું ને હા ત્યારે. હા હા હા. હવે પછી જો ચડું ને ત્યારે પણ આ જ રીતના. ઓકે પછી ઉતરું ને ચડું ને હા, ત્યારે હા. પણ આ પહેલા લેફ્ટ લેગ ઊંચો કરવાનો, ઓકે. પછી આમ કરીને આમ. પણ હજુ એક પગથિયા ઉપર 2 જ પગ મૂકવાના. અચ્છા. એટલું. અને હવે હું આરામથી હવે સમજો આ પકડ્યા વગર હવે પણ- કેવી રીતના? હવે જો આ પકડ્યા વગર પણ હું આવી રીતે ચડી ઉતરી શકું, બધું કરી શકું. અરે વાહ. આટલું હું ચડી ઉતરી શકું. દિવસમાં હું 2 વાર મારી સ્ટેપ ચડું છું ને ઉતરું છું. 2 વખત ઓપરેશન દિવસમાં પછી. ચડો ઉતરો ઓપરેશન છો? પછી, હા. ઓપરેશન ઓકે. પહેલા તો એકવાર ઉતરવા માટે ઘણું બધું મગજને તૈયાર કરતી હતી. પ્રોસિજર પછી આટલું બધું સરસ તમે ચડી ઉતરી આટલું શકો છો. સરસ થઈ ગયું. અરે વાહ. અને આજ Superb. પછી મેં આજે જ હવે સમજો અમે આ તમારી છેલ્લી ટ્રીટમેન્ટ પૂરી થઈ અને મારા દાદા આદેશ્વરે મને બોલાવી છે. હવે આજે 4 દિવસ તમે- પછી પાલીતાણા જવાના છે, પણ હું ચડીશ નહીં, કારણ કે અચ્છા. હજુ મારે એટલું બધું રિસ્ક નથી હા, લેવાનું. હા, હા. એટલે દોડીમાં પણ જે ચાલવાનો રસ્તો છે એમાં હું ચાલીશ. પણ મારા Okay. દાદા આદેશ્વરને હવે 3 વર્ષ પછી હું મળવા જાઉં છું. અરે વાહ. અને મારા દાદા treatment આદેશ્વર પછી. મને આટલું તો સહાય કરશે જ, કરશે જ. બહુ 100% સાચી કરશે. વાત. લાકડી પરથી તો આટલું પકડીને ચાલતા હતા, 2 જણાનો સપોર્ટ લેવો 2 પડતો જણાનો હતો. સપોર્ટ લેવો પડે, પણ મને ઉતરતા વખતે પહેલા મારા મગજને કેટલું બધું મેન્ટાલિટી મને તૈયાર થવું પડતું હા, હતું. એના કે કરતાં મને તો- ઉતરવાનું કેટલું ટેન્શન થતું હતું. હવે મને એવું નથી થતું કે ટેન્શન. હા, એમ થાય કે હજી ઓછું ઉતરવાનું રાખ્યું છે, 2 જ વખત રાખ્યું છે, વધારે નથી ઉતરતી ચડતી. પણ 40 પગથિયા દરરોજના 1-2 વાર તો થાય જ 40 પગથિયા એટલે પેલા તો સાવ નહોતા ચડી શકતા. એક પગથિયું ચડવા મને અહીંયાથી આમ
અમારું છે ને આમ એન્ટ્રન્સ હોય ને ત્યાં આવું હા, છે, હું ઉપર કરવાનું તો Okay. ત્યાંથી મને ઉપર કરતા વખતે મારી છોકરીઓ નીચે રમતી હોય ને બધી દોડીને આવે, નિશાંતિ તમને હાથ આપું છું, તમે અહીંયા ઉપર એમને એમ ના ચડો, એમને એમ ના ચડો, અને આમ લિટરલી એમ લોકોનો હાથ પકડીને મને ઉપર Feet ચડાવતા પકડો. હતા. પણ એટલું બધું. અને મને જે અહીંયાના સ્ટાફનો જે પ્રેમ મળ્યો છે ને ખૂબ જ સરસ છે. ક્યારે જો હું ઓનલાઈન ફોન કરતી ત્યારે હા. પણ નહીં, ક્યારે મારી એપોઇન્ટમેન્ટ લેવાની હોય કે લતાબેન હું આવું છું, પૂજાબેન હું આવું છું, ત્યારે બી બહુ જ સરસ મળ્યું છે મને. બસ આ તમારા બધાની આવીને આવી વિશેષ મને મળતી રહે ને હું આવી રીતે તંદુરસ્ત રીતે રહું, જિંદગી બસ જીવું તંદુરસ્ત જ એટલું રહેશો, બસ. તમે અમને આશીર્વાદ આપો, અમે તમને આશીર્વાદ આપીએ. Sure, sure. બહુ બસ જ. મારા માટે આટલી વિશેષ કરી છે એનું ઘણું છે. તમારો Yes, ઉપકાર તો yes. ક્યારે જિંદગીમાં ભૂલીશ જ નહીં. અને આજે હું ચાલતી થઈ તો તમારા હિસાબે જ થઈ છું. ના, ભલે મેં થોડું ના- અમારું સરનું ભગવાનનું બી બધું થોડું બધું હોય પણ તો બી આજે એક વખત ડૉક્ટરને પેશન્ટને સ્ટાફને બધું સારું મળે છે, એમાં મેં જે પેશન્ટ હોય ને એ 50% સાજો થઈ જાય છે, મારું બહુ એવું સાચી વાત માનવું છે. બહુ જ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. ઠીક છે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ, તમે આટલો સરસ ટાઈમ અમને આપ્યો. થેન્ક યુ નિશાબેન.